ઓફિસમાંથી આજે થોડું જલ્દી આવી ગયા હતા અને લાસ્ટ મશરૂમ મસાલાના વિડીયો પર તમારા એટલા બધા કોમેન્ટ્સ આવ્યા કે તમને કેટલું બધું ગમ્યું છે. તો ચાલો 2 મોર રેસિપીઝ બનાવીએ મશરૂમથી. અને બિકોઝ લંડનમાં ઓફિશિયલી સમર ચાલુ થઈ ગયું છે, બાલ્કનીમાં કુકિંગ સેટઅપ કરી દીધો છે આપણે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. Hello there. This is Never Too Delicious, where I balance flavors and not ledgers. Let's cook. ફાઇનલી ટેબલ ક્લોથ થઈ ગયું છે. હવે થોડા એમ તેમ એલિમેન્ટ્સ રાખીએ એસ્થેટિક બનાવવા માટે. તો આજના મેન્યુમાં છે મેંગલોરિયન મશરૂમ સુકા એન્ડ ક્રીમી એન્ડ સ્પાઇસી મશરૂમ્સ. કુકિંગ કરશું આપણે આઈકિયાના પોર્ટેબલ ઇન્ડક્શન હોબ ઉપર. આઈ થિંક ઇટ વોઝ 45 pounds હિયર. નો લેન્ટી સેટઅપ ઇઝ રિક્વાયર્ડ. બસ તમને એક હાર્ડ અને ઇવન સરફેસ જોઈએ એના માટે ટુ મેન્ટેન સેફ્ટી. બંને રેસિપીઝ ફિનિશ થાય પછી આપણે ડિસ્કસ કરીશું કે આનું યુસેજ ઇઝી છે કે નહીં. કોઈ બી રેસિપીમાં આઈ થિંક પ્રેપરેશન ઇઝ ધ વર્સ્ટ સ્ટેજ, બિકોઝ તમને કટ કરવું પડે, વોશ કરો, કટ કરો એન્ડ ઓલ દેટ, બટ ઇટ ઇઝ નેસેસરી. સો વી આર ડુઈંગ ધીસ. તમને લોકોને ફૂલ પ્રોસેસ નહીં દેખાડે, તમને કટ્સ દેખાડશે. બટ આપણે 2 રેસિપીઝ બનાવે છે તો 2 ટાઈપના મશરૂમ્સ આપણે પ્રેપ કર્યા છે. પછી આપણે જે યુઝ્યુઅલ એલિમેન્ટ્સ હોય ખાવામાં, અનિયન, ટમેટો, એને આપણે કરશું. અનિયન બી 2 ટાઈપના પ્રેપ કર્યા છે. એક સ્લાઇસ કર્યા છે લાંબા લાંબા, હાફ મૂન અને ચોપ કર્યા છે. મશરૂમથી એટલી બધી દોસ્તી થઈ જ ગઈ છે, તો તમે લોકો કહેજો, તમે લોકો સજેસ્ટ કરજો કોઈ રેસિપી જેમાં મશરૂમ્સ યુઝ થતા હોય. I will definitely try to make it. ટમેટોસને તમે ચોપ પણ કરી શકો ફાઇનલી, બટ આઈ ડોન્ટ લાઇક ધ ફિલિંગ ઓફ ટમેટો સ્કિન, તો આઈ પ્યોરેડ ઇટ. સો પહેલાં આપણે બનાવીએ છીએ મશરૂમ સુકા, વિચ ઇઝ અ મેંગલોરિયન ડિશ. સિમ્પલ જ છે રેસિપી. ઇટ્સ નોટ વેરી ઇન્ગ્રીડિયન્ટ હેવી. જે તમે યુઝ્યુઅલી યુઝ કરતા હોય બધા ખાવામાં એ જ છે. આપણે અનિયન સોટે કરવાના, કઢી પત્તા સોટે કરવાના. પછી આઈ એમ યુઝિંગ રેડ ચીલી એન્ડ ગાર્લિક પેસ્ટ, બટ તમે રેડ ચીલી અલગથી એડ કરી શકો, નોર્મલ ચીલી ગાર્લિક જિંજર પેસ્ટ યુઝ કરીને. યુઝ્યુઅલ આપણા મિર્ચ મસાલા એડ કરીશું. તમારા લાઇકિંગ, તમારા સ્પાઇસી ટોલરન્સના હિસાબથી તમે એડ કરી શકો છો. હાફ મશરૂમ્સ હમણાં એડ કરે છે, હાફ પછી કરશે. જસ્ટ સો ઇઝી રહે મિક્સ કરવા માટે. એવું કશું ટેકનિક નથી, જસ્ટ ફોર કન્વિનિયન્સ. જ્યાં સુધી મશરૂમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. એ થોડું વોટર રિલીઝ કરશે એટલે ત્યાં સુધી આપણે વ્યૂ એન્જોય કરીએ. કોરિએન્ડર ફ્રીજમાં હતા તો યુઝ કરી દીધું. તમારા પાસે ના હોય તો યુ ડોન્ટ હેવ ટુ યુઝ ઇટ, નો ઓબ્લિગેશન. અને આપણી ફર્સ્ટ ડિશ મેંગલોરિયન મશરૂમ સુકા ઇઝ રેડી. તમે આને રોટી, ટોસ્ટેડ બ્રેડ અને રાઈસ સાથે ખાઈ શકો, યા એમ જ ખાઈ શકો. એન્ડ ટ્રસ્ટ મી, ઇટ ટેસ્ટ અમેઝિંગ. તો આપણી જે સેકન્ડ ડિશ છે આ વિડીયોની, એ છે ક્રીમી એન્ડ સ્પાઇસી મશરૂમ્સ, વિચ આઈ સો ઓન ઇન્સ્ટાગ્રામ. બહુ જ સિમ્પલ રેસિપી છે. આઈ થિંક તમે એના ઇન્ગ્રીડિયન્ટ્સ એમ હાથ ઉપર કાઉન્ટ કરી શકો. બટર જોઈશે, મસાલો જોઈશે, મશરૂમ જોઈશે, વિચ ઇઝ ધ મેઇન કેરેક્ટર. અનિયન્સ આપણે જે સ્લાઇસ કટ કર્યા હતા એ એડ કરીશું. એન્ડ લાસ્ટમાં ક્રીમ. અનિયન સોટે થાય છે ત્યાં સુધી આપણે થોડું પાછું વ્યૂ એન્જોય કરીએ. આમાં તમે મશરૂમ્સ કટ પણ કરી શકો તમારા લાઇકિંગના પ્રમાણે, બટ આઈ એમ યુઝિંગ હોલ મશરૂમ્સ કન્વિનિયન્સ માટે અગેન. સોલ્ટ તમારા ટેસ્ટ પ્રમાણે. નેક્સ્ટ ક્લિપમાં આપણે ક્રીમ એડ કરી દઈશું અને આપણી રેસિપી ડન છે. આપણે આ આઈકિયાના ઇન્ડક્શનની વાત કરીએ તો બહુ જ લાઇટ વેઇટ છે અને ઇટ ઇઝ વેરી પાવરફુલ. મોસ્ટ ઓફ ધ કુકિંગ પાવર લેવલ 2 પર જ થઈ ગયું. એન્ડ ઇટ ઇઝ અ ગ્રેટ વે ટુ રિપ્લેસ યોર બિગ અપ્લાયન્સ. તમને ટેમ્પરરી જોઈતું હોય તો, કે ખાલી ખુશી જેવું ફીલ્સ લેવા બહાર કુકિંગ કરવું હોય તો ગ્રેટ ઓપ્શન ધીસ ઇઝ.
Now this step is completely optional. તમને થોડો કલર એન્હાન્સ કરવો હોય તો કશ્મીરી રેડ ચીલી પાવડર એડ કરી શકો, બટ કમ્પ્લીટલી ઓપ્શનલ. થોડા ક્યુટ ડિશમાં આપણે સર્વ કરશું. ધીસ ડિશ કેન બી ઇટન એઝ ઇટ ઇઝ ઓર વિથ રાઈસ. અને આવી જ રીતે આપણી સેકન્ડ ડિશ પણ બની ગઈ છે, સ્પાઇસી એન્ડ ક્રીમી મશરૂમ્સ. આ ઇન્ડક્શન પોર્ટેબલ છે, પાવરફુલ છે એન્ડ ઇઝી ટુ ક્લીન. બસ એક વાઇપ એન્ડ યુ આર ડન. બે રેસિપીઝ ફિનિશ થઈ ગઈ છે. ટ્રાય ધીસ રેસિપીઝ એન્ડ લેટ મી નો તમને કઈ રેસિપી બહુ ગમી છે. એન્ડ સજેસ્ટ મોર ન્યૂ રેસિપીઝ પ્લીઝ. Please like, share, subscribe and comment your favorite recipe from this video. See you in the next video. Bye. खत्म. बाय बाय. गुड बाय. ખાવાનું બનાવતા હતા અને જો શું થયું. બીજું બી છે, બે ડિશમાંથી એક એક ડ્રોપ પડ્યો. ઓકે ગાઈસ, તમે લોકો એન્જોય કરો રેસિપીઝ. ખુશી જાય છે કપડાં ધોવા. બાય બાય.